કઈથી બોલો તમે? તમે કોણ બોલો? તમે કઈક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવેલો શેનો? કોકની એટલે તમે કઈક બોલેલા ને કુળદેવી વિશે. કઈ કુળદેવી? કઈ કુળદેવી? આજ વોટ્સએપ નંબર ને તમારો? હા. 1 મિનિટ હું તમને એ પોસ્ટ મોકલું તમારે. 1 મિનિટ. પછી પાછો ફોન ઉપાડે નહીં એટલે કહું. કોણ? હું ઉપાડતો નથી કોઈના ફોન. આ તમારો ઉપાડ લીધો એટલે. હા તો તમે કઈ એવું બોલેલા કેવું? કે કુળદેવી કૂતરીઓ એવું કઈ? તમે કોણ બોલો? પેલા તમારું નામ દો ને. ખેડા કરું ને આપણે ખેડા. હા. ખેડાની અંદર બારેજા ગામ બારેજા અમદાવાદની જોડે. હા. આપણે કુખાર મેલડી. ખુખાર મેલડી? હા કુખાર મેલડી ખરી ને? હા. બસ એમના ભાવિક જ બોલું. તમે કઈક વિડીયો બનાવેલો તમારો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો બીજા તમે ફોન કર્યો કે તમે કઈક બોલેલા કુળદેવી વિશે. કુળદેવી કઈ એમ કહું છું? કુળદેવી નામ ઠામ કઈક હોય તો વાત કરું એમ કહું. અરે તમે લોકલ બોલેલા. તમે હલો. હા. તમે એટલે કહેવાનો મતલબ તમે જનરલમાં બોલેલા બધાને લાગુ પડે એવું. બધાને કેમ લાગુ પડે? મોટભાઈ તમે તમારી રીલ તમારું નામ શું કીધું? મારું નામ? હા. મારું નામ કિશન. કિશનભાઈ આખું નામ શું કીધું? આપણે બાબા ઠાકોર. હલો. હા. અમદાવાદ ની અંદર બાબા ઠાકોર ખરા ને? હું તમને ખાલી તમારું નામ પૂછું છું. હા કિશન ઠાકોર. કિશનભાઈ ઠાકોર. અને ગામ ખેડાથી? હા ના ખેડા નહીં, અમદાવાદ, દસકોઈ તાલુકો, જિલ્લો અમદાવાદ, બારેજા ગામ. બારૈયા ગામ? અને તાલુકો કયો કીધો? આપણે અમદાવાદ. ઓકે કિશનભાઈ, તમારે શેનો પ્રોબ્લેમ છે વાત કરો ને, બીજું કુળદેવ જવા દો ને. હેલો. હા. જો એટલે આમાં થયું એવું કે હું એક રીલ જોતો હતો તો એની અંદર એની અંદર એક વિડીયો આવ્યો તો એ ભાઈ એવું બોલે કે કુળદેવીને પૂંજવી એના કરતા કૂતરે પૂંજવી સારી, તો સવારે ઉઠાડે. તો એ જે કોમેન્ટ ની અંદર તમારો નંબર લખેલો હતો. હા એમાં છે ને ઈ મેકરણ બાપાએ કીધું છે. તમે ભણેલ છો ભણેલ નથી? કોણ? તમે? અમે ભણેલા ને 12 પાસ. હા તો એમાં ઈ છે ને એનું ઉદાહરણ ઈ છે કે કુળદેવ કરતા કૂતરી હારી. એટલે કુળદેવી કરતા કૂતરી સારી? હા એટલે જે કુળદેવી આપણે માતાજીનું મઢ હોય ને અને કદાચ આપણા ઘરમાં ચોરી થાય તો કુળદેવી ઉઠાડે કૂતરી? કુળદેવી ઉઠાડે કે કૂતરી ઉઠાડે? હું તમે પેલા એટલે હું તમે તમારા મોઢેથી વાત કરો. તમારા ઘરમાં ચોરી થઈ ને એમાં આપણી કુળદેવીનું મઢ છે અને કદાચ ચોર રાતે ખાઈકા હા તો કુળદેવી ઉઠાડે કૂતરી? કૂતરી ઉઠાડે. હા જો એટલે એટલું ખાલી મુદ્દો. એટલે મેકરણ બાપા છે ને કચ્છની અંદર મેકરણ બાપા થઈ ગયા. હા. એને એવું કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી મઢમાં બેઠી તી દેવ બોલી નહીં, ઓલી ફળિયામાં બેઠીએ ભહી નાખા લતા ને જગાડ્યા. એનું ઉદાહરણ આ છે. એટલે એને એવું કીધું કે તમે જે કુળદેવીને માનો છો ઈ કુળદેવી તમને જગાડશે નહીં, પણ જો સોર ખાબકા હોય તો કૂતરી આખા ભહીને બધાને જગાડે. એટલે ઉઠો કોક સોર ખાબકા. હા તમારી કુળદેવી ગઈ? અમારી માં. તમારી માં એટલે તમારા અવાજથી તો લાગે તમે દરબાર તો નહીં. હે? તમે કઈ ભરવાડ કે પછી કાઠિયાવાડી છો? નહીં અમે ક્ષત્રિય દરબાર. ક્ષત્રિય દરબાર. કઈ ગાડી? હે? કઈ ગાડી? અમે જાડેજા. કઈ? જાડેજા. હા રાઠોડ જાડેજા. રાઠોડ જાડેજા. તો તમારે નાગનેશ્વરી આવે ને કુળદેવી? હે? નાગનેશ્વરી ને? અમારી કુટુંબમાં કુળદેવી કોઈ છે જ નહીં. અમે અમારી માંથી અમારું કુળ વધ્યું એટલે અમે ત્યાંથી પછી કુળદેવી અમારી નીકળી ગઈ. આ આગલી પેઢી હતી. બાપુ હલો. ઓ તમારે કેટલી પેઢી થઈ? હે? કેટલી પેઢી થઈ તમારે? બૈરી. હલો. હું થયું? એટલે કદાચ તમારી 200 વર્ષ પેઢી થાય ને. હલો. 200 વર્ષનું જવા દો. હું આ અટાણની જ વાત કરું છું. મારી વાત આપણે. હલો. હા 200 વર્ષની તમારી પેઢી થાય? 200 વર્ષની વાત નહીં, અટાણની વાત કરો. 200 વર્ષની અમારે કોઈ પેઢી કોઈ હતા જ નહીં. ઈવડે કોણ હશે મારો બાપ જાણે. અરે તો તમારે વડવાએ પૂજેલું હશે ને કોઈ તો? ના વડવા બધા બુદ્ધિ વગર ના હતા. ઈ તીખો ખોરાક ખાતા હતા. ઇનામ કઈ ભાન નહોતી. એટલે અત્યારે તમારે કઈ હા નહીં? ના અમે અત્યારે ભણ્યા.
અને વાંચ્યું પછી કોર્ટ ને પોલીસ ને એને જ માની. અમારે આ એકય ખુખાર મેલડી કે એકય મેલડી અમારે હાલતી નથી, કેમ કે અમારે મારી માએ આ બધી જન્મ દીધો 2-3 છોકરા ને બે છોકરીઓ ને, એટલે અમારું કુળ ન્યાથી વીજ્યું. તો હલો, તમે અત્યારે પરફેક્ટ લોકેશન કઈ તમારી? હે તમારું પરફેક્ટ લોકેશન કઈ સર? તમે કઈ ગાડી તમે બોલો અત્યારે? હું અટણ બોલું છું અહીં ગોંડલ ની બાજુમાંથી, રામોદ. મુझे डिस्ट्रिक्ट કોના? ડિસ્ટ્રિક્ટ અમારી રાજકોટ. તો આપણે યુટ્યુબ કરું ને, હા, તો એની અંદર ખાલી લખજો કે કુખાર મેલડી, પછી એના અમારે વિડીયો નથી. તમે કે ખુખાર મેલડી માં અટાણે કોરોના ટાણે ખુખાર મેલડી પૂછડી એટી લઈ લીધી હતી ત્યાં કોરોના માં. હલો હા હલો, જેના ઘેર નથી ને, હલો, આ કોરોના આવ્યો ને, કોરોના 3 મેલી ખુખાર મેલડી ઢીલી મેલડી થઈ ગઈ હતી. મારી વાત તો આપણે હલો, હા, જેના ઘેર નથી ને કુખાર મેલડી, એનો પાટો પડી ગયો, કેટલાય ઉડી ગયા. પણ એમ નહીં તો મને મારી જીભાન બંધ કરે છે ને, ખુખાર મેલડી માં ફોન રાખો. હાલો હું વાત કરું કે હે મારી ખુખાર મેલડી. હા, હડકાયો બોલો છે મનસુખ રાઠોડ. તો મનસુખ રાઠોડ તમે બોલો ને? હા, હડકાયો. તો રવિવારે કોણ? હડકાઈ મેલડી. હડકાઈ મેલડી એટલે? હું હડકાઈ મેલડી નો ભૂવો છું. જે માણે હડકવા હાલે ને એ મારી કીધે બંધ થાય. ઓ, તો તમે હડકવા ના ભૂવો છો એમ ને? હા, હું હડકાઈ મેલડી એટલે ત્યાં તમારે બીજી બધી મેલડી નીચ્યું, કેમ કે હું વાસરા દાદાના મઠમાં પૂજાવ. બાપુ કોક દાડો બારેજા ઓટો મારજો હો. કોક દાડો બારેજા ની અંદર ઓટો મારજો હો. મારી હું યુટ્યુબ માં મારી મેલડી આવે. અરે યુટ્યુબ માં આવે કે તમારી જોડે આવે, પણ તમારે ઘટે નહીં. જ્યાં વાત કરું ત્યાં હડકવા ચાલે દીધો. અરે મારે કોઈ લેવા દે નહીં. હલો, તમે સમજો, જો તમારે હડકવા આખા કુટુંબ ને હકાલવો છો મને કયો, અને આખું કુટુંબ હડકાયું થઈ જાય તો તમારે શું હારી જવું? અને બાપુ ના થાય બોલો, મને મારી કુખાર મેલડી પર વિશ્વાસ છે કે તમે ઈ મેલડી અમારી કરતા નાની મેલડી એટલે હડકાઈ મેલડી કહેવાય. ઓ બાપુ હલો, અમે કૂતરાની ગોળે બચકા જ ભરે નીકળ્યા. અરે હલો, હો, તો તમારા હડકમય છે ને? હા, હું હડકવાઈ મેલડી બોલું. અરે હડકમય મેલડી બોલું? હા. તો મારા બાપનું નામ તો તમને ખબર હશે ને, તો કહી દો ને થોડી વાર. હે? હા. કેના બાપાનું? મારા બાપાનું તો મેલડી. મારા બાપાની ઓળખતી નથી, તારા બાપાને ક્યાંથી ઓળખે? તો તમે કહો. મારી મેલડી રહી ને, મને એકને જ ઓળખે છે, બાકી કોઈના બાપ ને ઓળખે નહીં. કોક દાડો ઓટો મારો બાપુ, ખબર પડે. અમારે ક્યાં આટો મારો નો? આટો મારે ઈ તો બીજા આ નહીં બા. હા, તો આટો મારે ઈ બીજા આ નહીં, આ રાવડી રાઠોડ. અરે તમે રાઠોડ હોય કે ગમે તે હોય, તો તમે આવી રીતે તમે તમારી મેલડીને કહી દો, મારે તમારે ખુખાર મેલડીને કહી દો મારી જીભાન બંધ થઈ જાય કે મને મૂંગો બેરો કરી દે, અને એવું કઈક કરાવો. કરાવું? હા, મારી આંખું બંધ થઈ જાય, હું તો સુરદાસ થઈ જાઉં છું. મારે એ બહુ. તો હલો, હવ, તો તમે એક કામ કરો ને, તો તમે તમારા મોઢે જ બોલો ને કે કુખાર મેલડી સત્ય હોય તો મારું જે થવું હોય થાય, કાં તો મને મારી નાખે કાં તો ગમે તે કરે. બોલો બોલો. તમારી કુખાર મેલડી કા મને મારી નાખે, કા મારે હાથો બેગો કરે, કા મને મૂંગો કરે, કા મારે ઘરે ધનોત પનોત કરી નાખાલો થાય છે. બોલી નાખ્યું ને? હા, હવે કહીએ થાય તો મારી વાત સાંભળો. હલો, હવ, આમાં કદાચ કોક દાડો જરૂર પડે તો યુટ્યુબ પર ખાલી સર્ચ કરીને જોઈ લેજો. મારે યુટ્યુબ આવ્યા એટલે મારું ઊંધું વારી દે ઈ કહું છું તો કઈ યુટ્યુબ માં સર્ચ કરી જોજો. ઈ તું જો માર પાસે મને મારું ગઠું પાડી દે ઈ કર. ખુખાર મેલડી ને કહ મારું ફીંડલું વારી દે. હા, તો બરોબર. હાલ ઈ કરીને બીજી યુટ્યુબ માં હું એમ નામ આવું છું. હા, યુટ્યુબ માં મનસુખ રાઠોડ બોલો એટલે હમણાં મારી હડકા મેલડી આવે. મારી યુટ્યુબ વાળી મેલડી. યુટ્યુબ વાળી મેલ? હા, તો ગૂગલ માં તો આવે બાપ. 250 રૂપિયા બેલેન્સ કરાવો, 350 રૂપિયા નાખો મહિનો ફૂફાડા મારે બાપુ. હા, ઈ મેલડી છે. હું તો વાતો કરો લ્યો, ખુખાર મેલડી, ઓલી મેલડી, હપ્તા ભરાઈ મેલડી, બાળકાઈ મેલડી. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો, જેમાં કિચન ઠાકોર જે મનસુખભાઈ રાઠોડ સાથે વાતચીત કરે છે, જેમાં ખુખાર મેલડીમાંની વાતચીત કરે છે. તો ઘણા લોકોને આપણે સોશિયલ મીડિયાની અંદર એના વિડીયો પણ જોવી છે, એના પરસા પણ જોવી છે, પણ આ વિશે તમારું શું કહેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો. આ વિડીયો શેર કરો અને તમારું શું કહેવાનું છે ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા, કેમ કે બધા લોકોને ખબર પડવી જોઈએ કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે આવી રીતના પણ વિવાદ થાય છે. અલગ અલગ બધી વાતના વિવાદ થતા હોય, તો આ વિવાદ વિશે તમારું શું કહેવું છે ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સાંભળો તમે.